બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વેરા વધારવાના વિરોધને લઈ ગ્રામ પંચાયત અને વેપારી મંડળની બેઠક યોજાઈ। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વર્ષ 2023-24ના વેરામાં 400% તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈ નગરજનો રાણપુર વેપારી મંડળમાં ભારે રોષ ફેલાયો હતો, જેમાં વેપારી મંડળ દ્વારા વિરોધ કરી વેરો પાછો ખેંચવા રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી ગ્રામ પંચાયત દ્વારા વેરો પાછો ખેંચી વેરામાં નહિવત ફેરફાર કરવામાં આવ્યો હતો। રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વેરામાં 400% વધારો કરવામાં આવ્યો હતો, જેમાં સફાઈ વેરો વર્ષ 2021-22માં ₹50 હતો, જે વેરો વર્ષ 2023-24માં ₹200 દરેક મિલકત ઉપર નાખી દેવામાં આવ્યો હતો, તેમજ મિલકત વેરો 2021-22માં ₹5 હતો, જે વર્ષ 2023-24માં ₹225 કરી દેતા તેના ઉગ્ર વિરોધમાં વેપારી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો। વેપારીઓ આ વેરો રાણપુરની સામાન્ય જનતાને પોષાય તેમ ન હોવાથી તાત્કાલિક પરત ખેંચી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં રાણપુર બંધ પાળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી, તેમજ વેપારી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સરપંચને રજૂઆત કરવામાં પણ આવી હતી। આ વેરા વધારાના વિવાદને લઈને તારીખ 5 એપ્રિલ 2024 રાણપુર ગ્રામ પંચાયતમાં વેપારી મહામંડળ રાણપુર ગ્રામ પંચાયત સરપંચ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં ગ્રામ પંચાયત દ્વારા વેરો વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, તેમજ વેરામાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં મકાનનો વેરો ₹150થી નીચે હોય તે મકાનનો વેરો 150 કરાયો અને જે મકાનનો વેરો 150થી ઉપરનો હોય તેમાં ₹70નો વધારો કરવામાં આવ્યો હતો, તેમજ દુકાન વેરામાં જે દુકાનનો વેરો ₹300થી નીચે હોય તે વેરો ₹300 રાખવામાં આવ્યો અને જે દુકાનનો વેરો ₹300થી ઉપર હોય તેમાં ₹300નો વધારો જે કરવામાં આવ્યો હતો। આ વેરા વધારો પાછો ખેંચવા બદલ રાણપુર વેપારી મહામંડળ દ્વારા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, તેમજ આગામી દિવસોમાં કોઈપણ સમસ્યાઓ હોય તો રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વેપારી મહામંડળને કોઈપણ જાતની તકલીફો નહીં પડે તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર। અમે પંચાયતના ખર્ચને પહોંચી વળવા અમે ઘણા વર્ષોથી આકારણી થઈ જ નહોતી, એટલે નવી આકારણી કરી અને વેપારી મહામંડળનું અને ગામ લોકોની રજૂઆત હતી। આમ તો જનરલી આપણે ગામ સાથે રાખી અને કામ કરતા હોય છે। વેપારી મહામંડળની રજૂઆતને ધ્યાનમાં લઈ કે જે ₹5-15, ₹20 મકાન વેરો ભરતા હતા એમનામાં ઓછામાં ઓછા ₹150 અને જે 150થી ઉપર ભરતા હોય એમાં સામાન્ય ₹75નો વધારો કરી માંગણીને આપણે સંતોષ કરી છે। એ જ રીતે જે દુકાનોના વેરા 100, 150, 200 કે 300થી નીચે હતા એમના ઓછામાં ઓછા 300 પ્લસ ₹100નો વધારો કરી અને આખી ગામની અને વેપારી મહામંડળની જે માગણી હતી એને સાથે બેસી અને સોર્ટ આઉટ કરેલ છે। ક્યાંક ને ક્યાંક એવી પણ ગામમાં ફરિયાદ છે કે એક મિલકત ધારક હોય, એક જ નામનો દસ્તાવેજ હોય અને બબે વેરા આવેલા છે, અલગ અલગ પહોંચો એક જ નામ ઉપરથી શું તેના ઉપર નિર્ણય લીધો? એમાં નિર્ણય એવો લીધો કે આવા કન્ફ્યુઝન હોય, એક જ મિલકતની 2 પહોંચ ફાટતી હોય તો અમે એવી અપીલ કરવી છે કે ગામવાળા આવીને એક અરજી અને જૂની વેરા ભરેલી પહોંચ આપી જાય એટલે અમારા માણસો એમાં સુધારી દેશે। એક મિલકતના 2 વેરા લેવા એ બરાબર નથી। આ નિર્ણય લઈને ગામ લોકોમાં કેવો ઉત્સાહ છે ને કેવું આપણા તરફથી અપીલ કરો છો ગામને? ગામના લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ છે અને હું અપીલ એવી કરું કે જાહેર રોડ ઉપર પાણી ન ઢોળવું, પાણીનો બગાડ ન કરવો, જાહેર રોડ ઉપર કચરો ન નાખવો અને આ મિલકત ગ્રામ પંચાયતની આપણી છે એવું સમજી અને બધાએ સહકાર આપવો, જેથી કરીને આપણે હજુ સુદૃઢ વહીવટ આપી શકાય। જે લોકોનો વેરો બાકી છે એવા લોકોને તમે શું કહેવા માંગો? જે લોકોના વેરા બાકી છે એ બધાને પણ આપણે રૂબરૂ મળી અને જાણ કરી છે અને એ તે થોડા દિવસોમાં 50%, 60% કે કોઈ 100% જૂના વેરા ભરી દેશે।